નમસ્કાર, ગુડ મોર્નિંગ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. હું છું આપની સાથે નમ્રતા મહિડા. મોર્નિંગની શરૂઆત કરી ન્યૂઝપેપરથી. પહેલા જોઈએ ગુજરાત સમાચાર. ગરમી કહે છે મારું કામ. દિલ્હીનું નવજફગઢ 48 ડિગ્રીની સાથે સૌથી ગરમ સ્થળ જોવા મળ્યું. ઉત્તર ભારતમાં 7 દિવસ હજી પણ હીટવેવની આગાહી છે. ભ્રષ્ટાચારીઓનું જપ્ત કરેલું કાળું નાણું ગરીબોને આપી દઈશ, મોદીજીએ જણાવ્યું છે. તરસાલીસોની પરિવારના સામૂહિક આપઘાતની કોશિશના કેસમાં 4 વ્યાજખોરોની ધરપકડ કરાઈ છે. સ્વાતંત્ર્ય સેનાનીનું અપમાન, ડેપ્યુટી મેયરની સૂચનાથી મશાલ સર્કલ તોડી નાખ્યું. સફાઈના મુદ્દે મહિલાઓનો આક્રોશ ડોર ટુ ડોરના કર્મચારીને જોડી રાખ્યો. કચ્છમાં બિનવારસી 888 કરોડના કોકેનની તપાસ 7 મહિને પણ શૂન્ય જોવા મળી. તો બપોરનો સીધો સૂર્યપ્રકાશ ચામડી અને આંખ માટે જોખમી. સૂર્યમાંથી આવતા અલ્ટ્રાવાયોલેટ કિરણોની તીવ્રતા 11ના જોખમી સ્તરે. તલાટી વહીવટદારની ભૂમિકામાં પંચાયતોને અલગડી તાળા. પંચાયતોની ચૂંટણીઓ ન યોજતા ગામડાઓના વિકાસ કાર્યો અટકાયા. ચાંદીના ભાવ ઝડપી ઉચકાતા વૈશ્વિક સ્તરે માઇન્સમાં ઉત્પાદન વધારવા માટે શરૂ કરાયેલા પ્રયત્નો. તો ઈ કોમર્સ સેક્ટરની સેવાઓ ઉપરના જીએસટીની વેરાપાત્રતા અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી છે. સ્પોર્ટ્સમાં જોઈએ, હૈદરાબાદ સિઝનમાં પહેલીવાર 200થી વધુનો ટાર્ગેટ ચેઝ કરી પંજાબ સામે જીત્યું. ચાલુ વર્ષના સૌથી વધુ ધનવાનોની યાદીમાં યુકેના વડાપ્રધાન અને તેમની પત્ની યુકેના રાજાથી વધુ ધનિક. કેન્સ ફિલ્મ ફેસ્ટિવલ, ઈવા લોંગોરિયા અને સલમા હાયેકના સ્ટાઇલ સ્ટેટમેન્ટ ચર્ચામાં રહ્યા છે. તો મહારાષ્ટ્રમાં 5 તબક્કામાં પીએમ મોદીની 40 દિવસમાં કુલ 18 સભા. કાશ્મીરમાં કલાકમાં 2 હુમલા, એક પૂર્વ સરપંચનું મોત, 2 પર્યટકો ઘાયલ. મળસ્કે 4 વાગે તરસાલીમાં લૂંટ વિથ મર્ડર. પાડોશી ટીનેજરે મહોત્સવ પૂરા કરવા માટે વૃદ્ધાનું ગળું કાપી અને દાગીના લૂંટી લીધા. તો વડોદરામાં સિઝનનો હોટેસ્ટ ડે રહ્યો. 44 ડિગ્રી ગરમીમાં લોકો સેકાયા. ગરમ પવનોના કારણે હજી પણ હીટવેવની અસર. હવે જોઈએ દિવ્ય ભાસ્કરની હેડલાઇન્સ. રાજ્યભરમાં હજી પણ 4 દિવસ આકરી ગરમીનો કોપ રહેશે. 45.3 ડિગ્રીની સાથે સુરેન્દ્રનગર સૌથી ઊંચું તાપમાન રહ્યું. તો અગ્નિ પરીક્ષા 10 શહેરોમાં 45 ડિગ્રી સુધી ગરમી જોવા મળશે. વડોદરા 44 ડિગ્રી. 2016 બાદ મે માસનો 8 વર્ષનો હોટેસ્ટ દિવસ રહ્યો છે. સીબીએસઈના નર્સરીથી ધોરણ 2 સુધીના બાળકોને ભણાવવા માટે જાદુઈ પેટારાનો નવો મોડેલ. દેશના 17 રિજિયનની સ્કૂલોના આચાર્યો અને શિક્ષકોને ટ્રેનિંગ આપવા સુરતમાં વર્કશોપ. રાજ્યની 500 સ્કૂલે ભાગ લીધો. ગ્રાન્ટેડ સ્કૂલમાં ધોરણ 9થી 12માં 60ની જગ્યાએ 65 વિદ્યાર્થીઓ સમાવાશે. ડીઈઓની મંજૂરી લેવા પડશે. કેદારનાથમાં ભીડ, ફૂડ સપ્લાય ખોરવાયો. શહેરના 34 યાત્રી 44 કલાકે દર્શન પામ્યા. વિદેશી દારૂ ભરીને વડોદરા જતી ખોટા નંબરવાળી કાર નડિયાદ પાસે ઝડપી પાડવામાં આવી છે. ખંડેરાવ માર્કેટ પાસેના લારીઓના દબાણના પગલે રોજનો ટ્રાફિકનો માથાનો દુખાવો બન્યો છે. શહેરમાં 75 દિવસમાં 1 લાખ વૃક્ષો રોપી તેનું જતન કરવાનો એન્વાયરન આર્મીનો સંકલ્પ 5 જૂનથી શરૂ. લોંગ, મીડિયમ અને હવે શોર્ટ ટર્મ ટ્રેન્ડમાં પણ તેજી. 4 જૂનથી પૂર્વે ભારે લેવાલી નીકળે તો નફો અંકે કરજો. બેન્કિંગમાં પર્સનલાઇઝેશનથી શક્તિ અનલોક કરો. ગ્રાહક કેન્દ્રિત ઉત્કૃષ્ટતા તરફની અસર. સ્પોર્ટ્સમાં જોઈએ, કોહલીની સૌથી ઝડપી બેટિંગ. મેક્સવેલે પોતાને ડ્રોપ કર્યો. અમેરિકામાં રેકેટ. ભારતીયો પાસેથી 1000 કરોડ રૂપિયાની વસૂલી. તો બદ્રીનાથ ધામમાં શ્રદ્ધાળુઓનો ઘસારો હજી પણ યથાવત જોવા મળ્યો. લદ્દાખમાં અનોખા પોલિંગ સ્ટેશનમાં માત્ર 5 જ મતદારો. સમતા ગોરવામાં હાઉસિંગ બોર્ડના 1260 મકાનને નિર્ભયતાની નોટિસ. તો પરિવારને સાઇનેડ આપનાર ચેતન સોનીની ફરિયાદ. 4 વ્યાજખોરો જબ્બે થયા છે. હવે જોઈએ ગુજરાત મિત્રની હેડલાઇન્સ. દિલ્હીમાં તીવ્ર હીટવેવ. રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું. દક્ષિણ પશ્ચિમ ચોમાસુ નિકોબાર દ્વીપ સમૂહ પહોંચ્યું છે. હવામાન ખાતા દ્વારા જાણવામાં આવ્યું છે. મધ્ય ગાઝામાં ઇઝરાયલની એર સ્ટ્રાઇકમાં 27 લોકો માર્યા ગયા છે. તો ઇતના સન્નાટા ક્યું હૈ ભાઈ. ભાજપમાં રાજકીય તોફાન. પહેલાની નીરવ શાંતિ જોવા મળી. ચૂંટણીના પરિણામો અંગેની અનિશ્ચિતતાથી વિદેશી રોકાણકારોમાં ગભરાહટનો માહોલ. ખેડામાં ગરમીની વચ્ચે વારંવાર ખોરવાતો વીજ પુરવઠો જોવા મળ્યો. વીજ અધિકારીની રફટાઈથી પ્રજામાં રોષ. સપ્તાહથી વીજ થાંભ્યા છતાં પણ કોઈ ઉકેલ નથી. ડભોઈથી વાઘોડિયા ઓવરબ્રિજનું કામ મંથર ગતિએ. રોડ ડાયવર્ઝન અપાતા ઠેર ઠેર મસમોટા ખાડાથી ચાલકો પરેશાન. ઉમરેઠના તળાવના વિકાસમાં ભ્રષ્ટાચારની ગંધ. પેવર બ્લોક કાઢી સીસી રસ્તો બનાવવાની કામગીરી શરૂ કરાઈ છે.
અમિતનગર સર્કલની નીચે અસહ્ય ગંદકીથી સ્થાનિક લોકો પરેશાન. શહેરમાં 2 સ્થળોએ તસ્કરોનો હાથ ફેરો, 1.72 લાખની ચોરી. સ્પોર્ટ્સમાં જોઈએ અભિષેકની તોફાની અર્ધસદીથી સનરાઇઝર્સે પંજાબને હરાવ્યું. વડોદરામાં ઓરેન્જ એલર્ટ, લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા. 44 ડિગ્રીની આંબેલી ગરમીના કારણે લોકો ઘરમાં ભરાઈ રહેવા માટે મજબૂર બન્યા. તો વિફરેલા લોકોની હાજર કર્મચારીને ઉગ્ર રજૂઆત. વીજળી ડૂલ થતા ગરમીમાં લોકોના મગજનો પારો ચડ્યો. હવે જોઈએ લોકસત્તા જનસત્તાની હેડલાઇન્સ. 5મા તબક્કામાં 49 બેઠકો માટે 695 ઉમેદવારો મેદાને છે. પ્રયાગરાજમાં રાહુલ અને અખિલેશની સભામાં નાસભાગ મચી. સિદ્ધનાથ તળાવ ઘાસનું મેદાન બન્યું. શહેરમાં બપોરે તાપમાન 44 ડિગ્રી પહોંચ્યું. શહેરીજનો ગરમીમાં સેકાયા. નર્મદા ભવનની ઇમારત ભયજનક, જ્યાં રોજ હજારો લોકોની અવરજવર રહે છે તેવી મહત્વની બહુમાળી બિલ્ડિંગ જર્જરિત હાલતમાં જોવા મળી. પટિયા ગામ નજીક પાણીની લાઇનમાં લીકેજથી હજારો લીટર પાણીનો વેડફાટ જોવા મળ્યો. તો રાજ્યમાં 19 થી 30 જૂનની વચ્ચે ચોમાસાની એન્ટ્રી થશે. એમ્બ્યુલન્સના ધંધામાં રોકાણના બહાને તબીબ સહિત 13 વ્યક્તિ સાથે 5.24 કરોડનું ચીટિંગ. સ્પોર્ટ્સમાં જોઈએ આઈપીએલ 2024ના ઇતિહાસમાં રોયલ ચેલેન્જર્સનું સૌથી મોટું કમબેક જોવા મળ્યું. કોટન અને ખાંડીના ભાવમાં 220નો સુધારો. મેન્થા તેલ મામૂલી વધ્યું. તો સિંઘમ અગેઇનમાં એક નહીં પરંતુ 2 વિલન. અજય દેવગણનો સેટ પરથી વિડીયો લીક થયો છે. અમેરિકામાં વિઝા મેળવવા માટે લૂંટનું નાટક કરનાર 5 ભારતીયોની ધરપકડ. તરસાલીમાં લૂંટ વિથ મર્ડર. મળસ્કી લાઇટો બંધ થઈ જતા વૃદ્ધા બહાર નીકળ્યા અને હત્યારોએ ખેલ પાડી દીધો છે. પાડોશીના સાવકા પુત્રે દાગીનાની લાલચથી 70 વર્ષના વૃદ્ધાનું ગળું ચીરી નાખ્યું. હવે જોઈએ સંદેશની હેડલાઇન્સ. આજે 5મા તબક્કામાં 49 બેઠક પર મતદાન. લોકસભા ચૂંટણીનો આજે 5મો તબક્કો છે. 8 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં કુલ 695 ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં કેદ થશે. ભારતમાં કોરોનાના નવા વેરિયન્ટના કેસ નોંધાતા ખળભળાટ. અમદાવાદની 15 વર્ષની ગુમ પુત્રી 10 વર્ષ બાદ પણ સીબીઆઈને મળતી નથી. રાજ્યમાં લોકસભાના પરિણામ પછી તુર્ત સપ્ટેમ્બરમાં પાલિકા પંચાયતોની ચૂંટણી આવશે. તો ચીનના 1 ટ્રિલિયન યુઆન બોન્ડ વેચાણથી મેટલ જગતમાં તેજી. નીટ પરીક્ષા કાંડમાં યાદી આપનાર આરોપીને પોલીસે બિહારથી પકડ્યો. અકાઉન્ટિંગમાં એઆઈ ટૂલ્સ શીખી અને કરિયરમાં આગળ વધી શકાય છે. કાળા નાણાં ગરીબોમાં વહેંચી દેવાશે, કાનૂની સલાહ લેવાઈ રહી છે, મોદીજીએ જણાવ્યું. હૈદરાબાદે પંજાબ કિંગ્સને 4 વિકેટે પરાજય આપ્યો. તો માહી બીજે વર્ણવી કાસ્ટિંગ કાઉચની ઘટના. શૂટિંગના નામે કહ્યું તમારું રેડ કાર્ડ બની જશે. ચારધામ યાત્રાના રજીસ્ટ્રેશનના નામે થઈ રહેલી વ્યાપક છેતરપિંડી જોવા મળી. રાજસ્થાન, મહારાષ્ટ્ર, નેપાળના ઘણા યાત્રાળુઓ શિકાર બન્યા. બટકોટ રજીસ્ટ્રેશન વેરિફિકેશન સેન્ટરે પહોંચ્યા ત્યારે છેતરાયાની જાણ થઈ છે. વડોદરા સહિત 10 શહેરોમાં પારો 44 ડિગ્રીને પાર. 5 દિવસ હજી પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ચાલુ વર્ષે ગરમીએ 43.6 ડિગ્રી ગયા વર્ષનો રેકોર્ડ તોડ્યો. યલો એલર્ટ જોવા મળ્યું છે. તો અતિશય ગરમીમાં હૃદય રોગના કેસ વધ્યા. વડોદરામાં 2 દિવસમાં જ 9 લોકોના મોત નીપજ્યા. તો આ હતા અત્યાર સુધીના ન્યૂઝની અપડેટ્સ. તમામ અપડેટ્સ માટે જોતા રહો સ્પાર્ક ટુડે ન્યૂઝ.